જીજે પ્લસ ઇન્ડિયન તડકા. હું અવિનાશ સોલંકી, મારી ગુજ્જુ ખાતે ગુમધે ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, હવે અહીંના બીજા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? યોગેશ જોશી મારું નામ. તમને આ રેસ્ટોરન્ટનો ફૂડને ટેસ્ટ કેવો લાગ્યો એના વિશે જણાવશો? અહીંયા આવ્યા પછી જેવી રીતે સુરતનું જમણ વખણાય છે એવી રીતે આણંદની આ સ્વાદપ્રિય જનતાને અસલ કાઠિયાવાડી સ્વાદ, પંજાબી સ્વાદ માટે મને લાગે છે કે હવે બીજે કંઈ જવું પડે નહીં. અહીંયાનું સર્વિસ, અહીંયાનું ફૂડ અને અહીંયાનું મેનેજમેન્ટ બહુ સારું લાગ્યું છે. અને આણંદની સ્વાદપ્રિય જનતાને કહું છું, ખરેખર એક વખત અહીંયા આવીને ટેસ્ટ કરો અને પછી આગળ વાત કરશું. અને ફૂડ આમ ટેસ્ટ કેવો લાગે તમને? તમારો બહુ સારો લાગ્યો છે. મેં તમને કીધું ને કે સુરતના જમણને ભૂલાવે એવો અસલ કાઠિયાવાડી ટેસ્ટ માણવો હોય તો જીજે પ્લસ જે આ તડકા રેસ્ટોરન્ટ ખુલ્યું છે એનો આપણે લેવો જોઈએ. અમને આ જાણીને અમે પણ આજે ભરૂચથી આવ્યા છે અને આ ટેસ્ટ અમે લીધો છે અને એના આયોજકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ રેસ્ટોરન્ટ ખૂબ ઊંચા શિખરો સર કરે એવી શુભેચ્છા આપીએ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ. ચાલો મિત્રો, અહીંયા આવેલા એક યંગસ્ટર કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. મેમ, આપનું નામ? મારું નામ વાસવી. અહીંયા જીજે પ્લસમાં દરેક વસ્તુ એટલી સરસ મળે છે. અહીંયાનું પંજાબી, ઇન્ડિયન તડકા એ ઘણું સરસ છે અને સ્પેશિયલી અહીંયાની જગ્યા એકદમ સરસ છે. જ્યારે કિડ્સની માટે અહીંયા રમવાનું, બેસવાનું, જમવાનું અને સ્પેશિયલી આપણા યંગસ્ટર માટે અહીંયા મંચુરિયન, નૂડલ્સ એ બધી આઇટમ ઘણી સરસ છે. અને યંગસ્ટર ફેમિલી સાથે આવે ત્યારે એ લોકોને દરેક જાતનું બંને ફૂડ મળી રહે એ રીતે છે. કાઠિયાવાડી પણ અને આપણા યંગસ્ટરનું ફેવરેટ પણ અહીંયા અવેલેબલ છે. પ્રાઇસિંગની રીતે બી તમને કેવું લાગ્યું? હા, અહીંયા પ્રાઇસિંગના લીધે એકદમ નોર્મલ છે. દરેક વ્યક્તિ અહીંયા આવી શકે છે. વધારે ઓછું એ રીતનું કંઈ અહીંયા છે નહીં. તમે દરેક વસ્તુ અફોર્ડ કરી શકો છો એ રીતનું અહીંયા દરેક પ્રાઇસ છે. ઓકે, થેન્ક યુ. વેલકમ. તને કેવું લાગ્યું જમવાનું? મસ્ત. શું ભાવ્યું? નૂડલ્સ. થેન્ક યુ. વેલકમ. તો મિત્રો, આ રેસ્ટોરન્ટનું નામ છે જીજે પ્લસ ઇન્ડિયન તડકા, જે આણંદમાં બોરસદ ચોકડીની નજીક ઉમા ભવન આવેલું છે અને તેની બાજુમાં જ આ જીજે પ્લસ ઇન્ડિયન તડકા રેસ્ટોરન્ટ આવેલી છે. અહીંયા તમને વિશાળ પાર્કિંગની સુવિધા મળે છે, જે આજકાલ ખૂબ જ અગત્યની વાત થઈ ગઈ છે, કારણ કે ઘણી જગ્યાએ તમને પાર્કિંગની ઘણી અસુવિધા રહેતી હોય છે. આ જીજે પ્લસ ઇન્ડિયન તડકામાં તમને ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી દરેક આઇટમ જમવા માટે મળશે. તો તમે આ જોઈ શકો છો, એનું આ કાઉન્ટર, રિસેપ્શન એરિયા, જ્યાંથી તમે ઓર્ડર કરી શકો છો, પાર્સલ લઈ શકો છો અને કોઈ પણ ઇવેન્ટ બુક કરાવી હોય તો એનું પણ ડિસ્કસ કરી શકો છો. તો જોઈ લઈએ હવે આ જીજે પ્લસ ઇન્ડિયન તડકાનો અંદરનો સિટિંગ એરિયા છે, જ્યાં તમને એકદમ અનુકૂળ આવે તેવું ફ્રેશ વાતાવરણ મળી રહેશે. અને હવે હું તમને આ જીજે પ્લસ ઇન્ડિયન તડકામાં ઉપરના ફર્સ્ટ ફ્લોર પર આપણે જઈશું. તો ત્યાંથી કંઈક આ રીતેનો તમને વ્યૂ જોવા મળે છે. જીજે પ્લસ ઇન્ડિયન તડકાની વિશાળ પાર્કિંગ સુવિધા સાથેનું એક સરસ નજારો જોવા મળે છે અને અહીંયા તમને સેલિબ્રેશન કરવા માટેની એક સેપરેટ સ્પેસ મળી રહે છે, જે તમે જોઈ શકો છો. અને અહીંયા ઉપરથી તમે નીચેનો આ રીતેનો નજારો પણ જોવા મળશે, જે આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, જીજે પ્લસ ઇન્ડિયન તડકામાં તમારે અંદર બેસીને જમવાની સાથે આ રીતે બહાર બેસવું હોય તો એની પણ સરસ સુવિધા આપેલી છે. સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ સાથે તમે બહાર બેસીને પણ ખુલ્લા વાતાવરણ નીચે જમી શકો છો. મિત્રો, અહીંયા તમને ઘરની જેમ જ ગરમા ગરમ રોટલીઓ મળશે અને બાજરીના રોટલા જમવા હોય તો એ પણ મળશે. કસ્ટમરના ઓર્ડર પ્રમાણે જ અહીંયા ગરમા ગરમ બનાવીને આપવામાં આવે છે.
મિત્રો આ છે અહીંયાનું કિચન, જ્યાંથી તમને તમારા ઓર્ડર મુજબ ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી જમવાનું બનાવીને આપવામાં આવશે. અને હા મિત્રો, જીજે પ્લસ ઇન્ડિયન તડકામાં લાઈવ કિચન કાઉન્ટર છે. મીન્સ કે તમે જાતે પણ જોડે જઈને જોઈ શકો છો કે કઈ રીતે એ બનાવે છે અને કેવી પ્રોસેસ હોય છે. તો છે ને, આપને અનુકૂળ રહે તેવો જીજે પ્લસ ઇન્ડિયન તડકા. અને હા મિત્રો, અહીંયા તમને આલા કાર્ટ મુજબ ઘણી બધી આઇટમ્સ મળી રહેશે, સાથે ફિક્સ થાળી, અનલિમિટેડ થાળી એ તો છે જ. અને એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું, જેથી વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો મિત્રો, હવે જીજે પ્લસ કાઠિયાવાડી, પંજાબી અને ચાઇનીઝ રેસ્ટોરન્ટના ઓનર પાસેથી અહીંયા મળતી કાઠિયાવાડી ડિલક્સ થાળી વિશે આપણે જાણીશું. સરજી, જયેશભાઈ, આપણે અહીંયા જે તમારે અહીંયા જે સુપર ડિલક્સ કાઠિયાવાડી થાળી મળે છે એના વિશે આપણા કસ્ટમર્સને જણાવશો કે થાળીમાં કેટલી આઈટમ ઇન્ક્લુડ છે, કેટલી આઈટમ આવે છે? જો અમારે અહીંયા છે ને 4 જાતની સબ્જી આવે છે. હા, બપોરે દાળ ભાત આવે છે, સાંજે ખીચડી કઢી આવે છે, અને એક સ્વીટ આવે છે, ફરસાણ આવે છે. પછી ઓપ્શનમાં અમે લોકો આપીએ છીએ કે તમારે રોટલો જોઈએ, રોટલી જોઈએ અથવા તો પરોઠા જોઈએ. એ બધું ઓપ્શન અમે અનલિમિટેડ આપીએ છીએ. એક ખાલી સ્વીટ અને ફરસાણ અમે વન ટાઈમ આપીએ. વન ટાઈમ. તો મિત્રો, જે રીતે જયેશભાઈએ કીધું તે રીતે અહીંયા તમને આ જે ડિલક્સ કાઠિયાવાડી થાળી છે એમાં તમને 4 સબ્જી, દાળ ભાત, કઢી ખીચડી જોઈએ તો કઢી ખીચડી, રોટલી, રોટલો, પરાઠા, સ્વીટ, ફરસાણ, પાપડ, છાશ આ દરેક આઈટમ મળે છે. માત્ર આ જે સ્વીટ અને ફરસાણ છે એ જ લિમિટેડ છે, બાકી બીજું બધું અનલિમિટેડ મળે છે. બરાબર ને જયેશભાઈ? યસ, 150 રૂપિયામાં બધું જ અનલિમિટેડ મળે છે. જેટલું તમારે જમવું હોય એટલું જમવું. અને અમે લોકો પ્રેમથી જમાડીએ છીએ. રોટલા, રોટલી અને પરોઠા છે એ તો એકદમ ગરમા ગરમ આપીએ છીએ. સબ્જી બી એકદમ ગરમ ગરમ આપીએ છીએ, લાઈવ બનાવીને આપીએ છીએ. જેને જે ઈચ્છા પડે એટલું પ્રેમથી જમો. ઓકે. અને આ જે 150 રૂપિયા છે ચાર્જ, એ સવારે ને સાંજે સરખો? સવારે અને સાંજે બે એક સરખો ચાર્જ છે. અને રવિવારે પણ? રવિવારે પણ એ જ ચાર્જ છે. ઓકે ઓકે. અને આ મેનુ દરરોજનું દરરોજ ચેન્જ થતું રહે છે, બરાબર? દરરોજ સબ્જીઓ બધી રોજે રોજ ચેન્જ થાય છે. અમારે રોજે રોજની સબ્જીઓ છે. આજે જે સબ્જીઓ બની તો એને સિવાયની કાલે સબ્જીઓ બધી અલગ હોય છે. એટલે રોજે રોજની સબ્જીઓ હા, બધી બરાબર ચેન્જ થઈ જાય છે. ઓકે ઓકે. અને કોઈને આ પાર્સલ જોઈએ તો એની સુવિધા છે આપણે? આ પાર્સલની સુવિધા બી ઉપલબ્ધ છે. જેને પાર્સલ જોઈએ એને બધાને બી અમે પાર્સલ બી કરી આપીએ છીએ. હે ને? ઓકે ઓકે, ચાલો. તો મિત્રો, છે ને જબરજસ્ત સુપર ડિલક્સ કાઠિયાવાડી થાળી, અને તે પણ અનલિમિટેડ થાળી. તો જરૂરથી તમારા મિત્ર સર્કલમાં આને શેર કરજો. અને જો તમારે ફિક્સ ગુજરાતી થાળી કે કાઠિયાવાડી થાળી જમવી હોય તો એ તો આપણે અહીંયા છે જ, એટલે જરૂરથી વિડીયો જુઓ. તો ચાલો મિત્રો, હવે જયેશભાઈ અહીંયા મળતી ગુજરાતી ફિક્સ થાળી વિશે આપણને જણાવશે. જયેશભાઈ, જણાવજો. અહીંયા અમારે અત્યારે ફિક્સ લંચ જે મળે છે એની અંદર અમે અત્યારે આ 2 સબ્જી આપીએ છીએ, બપોરે દાળ ભાત આપીએ છીએ અને સાંજે ખીચડી કઢી આપીએ છીએ. અને Okay. જો રોટલી જોઈએ તો 4 રોટલી આપીએ છીએ. પછી પરોઠો જોઈએ તો 2 પરોઠા આપીએ છીએ. અને રોટલો જોઈએ તો 1 રોટલો આપીએ છીએ. બરાબર છે. પાપડ છે અને છાશ છે. ઓકે. તો મિત્રો, જે રીતે જયેશભાઈએ કીધું કે આ ફિક્સ ગુજરાતી થાળીમાં તમને 2 સબ્જી, સવારે આવશો તો દાળ ભાત, સાંજે આવશો તો ખીચડી કઢી, અને રોટલી, રોટલો, પરોઠા આ ત્રણેયનો ઓપ્શન અવેલેબલ છે. અને 50 પાપડ તો અહીંયા જ છે જ. સરજી, આ જે ફિક્સ થાળી છે એના વિશે એની પ્રાઇસ કેટલી છે? ઓનલી ફોર 80 રૂપિયા. 80 રૂપિયા. માત્ર 80 રૂપિયામાં 80 રૂપિયામાં આ 80 દરેક રૂપિયામાં, આઈટમ? હા, દરેક આઈટમ માત્ર 80 રૂપિયા. ઓકે. અને સવાર ને સાંજ બંને ટાઈમ બંને આપણે? ટાઈમ આપશે. બંને ટાઈમ, હે ને? ઓકે ઓકે. અને આમાં પણ આપણે પાર્સલની ફેસિલિટી તો ખરી? પાર્સલની ફેસિલિટી તો ખરી. ઓકે ઓકે, ચાલો. તો મિત્રો, રોટલી, રોટલા, પરોઠા સાથેની આ ફિક્સ ગુજરાતી થાળીને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ મદદરૂપ બની શકે વિડીયો. તો ચાલો મિત્રો, જયેશભાઈ અહીંયા મળતી પંજાબી ફિક્સ થાળી વિશે આપણને જણાવશે. જણાવો સરજી. હવે આની અંદર એવું છે કે આપણે જે પંજાબી સબ્જી મિક્સ જે આપીએ છીએ એની અંદર આપણે 4 બટર રોટી આપીએ છીએ અથવા તો 2 પરોઠા આપીએ છીએ. એની અંદર 2 પંજાબી સબ્જી આવે છે. એની અંદર એક ચના મસાલા આવે છે, અને અથવા તો એક મિક્સ વેજ આવે છે, અને એક પનીરની સબ્જી આવે છે, દાળ ફ્રાય આવે છે, જીરા રાઈસ આવે છે, પાપડ આવે છે અને છાશ આવે છે, પ્લસ સલાડ અને કચુંબર અને એ બધું તો આવે જ છે. ઓકે ઓકે. તો જે રીતે જયેશભાઈએ કીધું એ રીતે
કે આ પંજાબી ફિક્સ થાળીમાં તમને 4 રોટલી કાં તો 2 પરોઠા, દાલ ફ્રાય જીરા રાઈસ, અહીંયા તમને 3 સબ્જી જણાવવામાં આવે, એમાંથી કોઈ પણ 2 સબ્જી કસ્ટમર લઈ શકે, બરાબર ને? ઓકે. અને છાશ ને પાપડ અને સલાડ એ આઈટમ તો ખરી જ, બરાબર. અને આ બધી આઈટમ માત્ર ને માત્ર 120 રૂપિયા. 120 રૂપિયા. ઓકે. પછી કસ્ટમર સવારે આવે કે સાંજે આવે, બંને ટાઈમે એને મળી રહે, અવેલેબલ છે, અવેલેબલ હે છે. ને? ઓકે. ચલો, ધન્યવાદ. મિત્રો, તમારા પંજાબી લવર્સ, ફ્રેન્ડ્સ, ફેમિલી સર્કલમાં આ ફિક્સ પંજાબી થાળીને જરૂરથી શેર કરજો. તો ચાલો મિત્રો, હવે જીજે પ્લસ રેસ્ટોરન્ટના મેનેજર પાસેથી અહીંયા મળતી અનલિમિટેડ થાળી વિશે જણાવીએ. સરજી, આપનું નામ? અપૂર્વ પટેલ. ઓકે. અહીંયા જે અનલિમિટેડ થાળી મળે છે એના વિશે જણાવશો? હા, ચાર પ્રકારના સબ્જી છે આપણી જોડે. હા. અને એ અનલિમિટેડ છે બધું. એની અંદર કઠોળનું સબ્જી છે, સેવ ટામેટા છે, અલગ અલગ પ્રકારના તમને સબ્જી જોવા મળી જશે. સાથે પાપડ, છાશ, અથાણું, દાળ ભાત, એ બધું તમને અવેલેબલ થઈ જશે. પરોઠા છે, રોટલા છે, રોટલી. ઓકે. દરેક આઈટમ, હે ને? દરેક તો જે રીતે અહીંના મેનેજરે જણાવ્યું એ રીતે તમને અહીંયાની અનલિમિટેડ થાળીમાં 4 સબ્જી, દાળ ભાત, પાપડ, રોટલો, રોટલી, પરોઠો જે જોઈએ એ આઈટમ, છાશ, રમકડા અને આ સલાડનું એક આખું અલગ જ તમને એક આખું બોક્સ મળી જાય છે. જેટલું જોઈએ એ બધી આઈટમ અનલિમિટેડ, બરાબર? હા, બરાબર. અને આની કિંમત કેટલી છે? 130 રૂપિયા. 130 રૂપિયા. સવાર 130 ની અંદર અનલિમિટેડ રહેશે. ઓકે. સવારે ને સાંજે? સવારે અને સાંજે. ઓકે. અને સવારે આવે તો દાળ ભાત ને સાંજે કઢી ખીચડી. સાંજે કઢી ખીચડી, હે ને? ઓકે. રવિવારે પણ આપણે અવેલેબલ હોય છે. ઓકે. હા, રવિવારે પણ અવેલેબલ છે. ઓકે. ચાલો, થેન્ક યુ. મેનેજર સાહેબ, આપણે અહીંનું જે એડ્રેસ જણાવશો? આણંદની અંદર બોરસદ ચોકડીની બાજુમાં, ઉમા ભવનની બાજુમાં આપણી જીજે પ્લસ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આવેલી છે. ઓકે. તો ચાલો મિત્રો, હવે અહીંયા આવેલા જેન્યુઅન કસ્ટમર પાસેથી આપણે રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? અંકુર મારું નામ, અને હું ભરૂચથી છું. જીજે પ્લસ ઇન્ડિયન તડકા માટે મેં ઘણું બધું સાંભળ્યું હતું, તો આજે ભરૂચથી અહીંયા આવીને અમે ટ્રાય કર્યો. તો જે સાંભળ્યું હતું એના કરતાં પણ ઘણું સારું સર્વિસ અને ઘણો સરસ ટેસ્ટ મળ્યો છે. ઇવન અહીંયા આગળ આજે બર્થડે સેલિબ્રેશનની પાર્ટી પણ હતી, એ પણ બહુ સારી રીતે એન્જોય થઈ. અને જગ્યા પણ ઘણી સારી છે. માણસો જે છે અહીંયા આગળ સ્ટાફ છે તેનો પણ વ્યવહાર બી બહુ સરસ છે. અને ઓવરઓલ અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. ઓકે. ચાલો, થેન્ક યુ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે એ લોકો પણ અહીંયા આવી શકે. અને હા, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી તમારો એક્સપિરિયન્સ કમેન્ટમાં કરજો. અને તમે અમારી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. થેન્ક યુ.